પાપણ ઝૂકે ને નમન થઈ જાય, મસ્તક ઝૂકે ને વંદન થઈ જાય. હું એવી નજર કપાવી લાવું કે યાદ કરું ને તમારા દર્શન થઈ જાય. તો આપ સૌને ગુડ મોર્નિંગ. માનનીય ડાયરેક્ટર મેડમ, આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે એન્કરિંગ. તો સરસ મજાની પ્રાર્થના બોલ્યા બાદ ગીતાજીનો શ્લોક, દુઃખમાં પણ સુખનો અહેસાસ કરી જુઓ, ફૂલોની જેમ મસ્તક ઊંચા કરી જુઓ, મટી જશે જીવનની બધી જ ફરિયાદ, બસ એકવાર ગીતાજીના શ્લોક બોલી જુઓ. તો આવો જ ગીતાજીનો શ્લોક લઈને આવશે વત્સીભાઈ. આજની પ્રાર્થના સભામાં ઉપસ્થિત ડાયરેક્ટર શ્રી, આચાર્ય શ્રી, સ્ટાફ ગણ તથા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ગુડ મોર્નિંગ બધાને. મારો આજનો વિષય છે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો. જેમ ભગવાન ભોળાનાથની મસ્તક ઉપરથી જ્ઞાન રૂપી ગંગા વહે છે, તેમ ભગવાન દ્વારકાધીશના મુખથી શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી જ્ઞાન ગંગા વહી હતી. ત્યારે ભગવાન એમ કહે છે કે ગીતાયા અસ્તુમ સમમ શાસ્ત્રમ ન ભૂતમ ન ભવિષ્યતિ સર્વ પાપ હરા નિત્યમ ગીતે કામોક્ષદાયિની. એટલે કે ગીતા સમાન ન કોઈ શાસ્ત્ર થયું છે કે નહીં તો થાય. એકમાત્ર શ્રીમદ ભગવદ્ ગીતા જ બધા પાપ હરનારી અને મોક્ષ પ્રદાન કરનારી છે. ત્યાર પછી ભગવાન બ્રહ્માજી, વિધાતા બ્રહ્મા પણ એમ કહે છે કે કાર્તિક માસે વિપેન્દ્ર યસ્તુમ ગીતામ પઠેમ નરઃ તસ્ય પૂર્ણમ ફલમ વક્તુમ મમ શક્તિમ ન વિદ્યતે. બ્રહ્માજી પણ એમ કહે છે કે જે માણસ કાર્તક મહિનામાં પ્રતિદિન ગીતાનો પાઠ કરે છે તો એમના પુણ્ય ફળની વર્ણન કરવાની શક્તિ મારામાં નથી. તો ગીતા આટલી મહાન છે કે ભગવદ્ ગીતા જ્ઞાનરૂપી ગંગાની અંદર જે માણસ સ્નાન કરે તો એમનું જીવન સફળ થઈ જાય છે અને એમનો ભવનો ફેરો છે સફળ થઈ જાય છે. ત્યાર પછી ગીતાજીના દ્વિતીય અધ્યાયની અંદર જે અર્જુનનો વિષાદ યોગ છે, સાંખ્ય યોગની અંદર, એમાં અર્જુન ભગવાનને કહે છે કે કાર્પણ્ય દોષો અપહસ્ત સ્વભાવઃ પૃચ્છામિ ત્વં ધર્મ સમુઢ ચેતઃ યચ્છય સન્ય અશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્ય અહમ સ અધિમાત્વં પ્રપન્નમ. હે ભગવાન, આથી કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું. માટે આપના શરણે આવેલા મને ઉપદેશ આપો. નહીં પ્રપસ્યામેમમ અપો અન્યદમ યચ્છોકમ ઉષ્ણ્યમ ઇન્દ્રિયાણામ અવાપ્યમ ભૂમિ અવસરમ મૃદમ રાજ્યમ સુરણમ અપિ ચ અધિપત્યમ. કેમ કે પૃથ્વીનું નિષ્કંટક અને ધન ધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓના આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સુકવનારા આ સુખને નિવારી શકે. આ વાર્તાલાપ સાંભળી અને સંજય છે એ ધૃતરાષ્ટ્ર કહે છે કે એવમ ઉક્તા ઋષિકેશમ ગુડાકેશઃ પરમ તપઃ ન યોત્સ્યમ ઇતિ ગોવિંદ ઉક્તવમ તૃષ્ણી બભુભવઃ. સંજય બોલ્યા કે હે રાજા, નિંદ્રાને જીતનારા અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહી પછી શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહી ચૂપ થઈ ગયા.